નમસ્કાર. સમાજની પરંપરા વિશે થોડું જાણીએ કે સમાજમાં પેઢી દર પેઢીના સંબંધો, મૂલ્યો, નૈતિક ફરજો, રીત રિવાજો અને વર્તનમાં લાંબા ગાળા સુધી આ જાળવી રાખ્યા છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર, નાનો હોય મોટો હોય, તમામને સરખા ન્યાયની અપેક્ષા સાથે તમામને જીવન જીવવાની રીત ભાતને આ પરંપરા કહેવામાં આવે છે. પરંતુ જૂની પ્રથા, જૂના વિચારો આ બાબતે યુવાનો સહમત નથી, જેથી યુવાનો શિક્ષણ ક્ષેત્રે નવી ટેકનોલોજી, રોજગારીની નવી તકો અને પ્રાયોગિક ધોરણે આપણો સમાજ આગળ વધે તેવી હૈયાવરણ સાથે તે આગળ વધવા માંગે છે. પરંતુ સમાજના 4-5 વ્યક્તિઓ સમાજનું બંધારણ ઘડે છે અને આ 4-5 વ્યક્તિઓ સમાજનું બંધારણ પણ તોડે છે. હવે આ બંધારણ તોડે એનો અપજસ એ યુવાનોના માથે આ દોષનો ટોપલો ઢોળતા હોય છે. એક વાત ચોક્કસ છે કે આજ દિન સુધી જે સમાજના વડીલોએ જે સંસ્કાર જે આપ્યા છે તે સંસ્કારને માન, મર્યાદા અને સન્માન આજ સુધી વડીલોનું સાચવતા આવ્યા છે, માન રાખતા આવ્યા છે. પરંતુ જ્યારે આ 4-5 વ્યક્તિઓ વર્ષોથી પ્રોપર ચેનલ ચલાવી રહ્યા છે અને આ 4-5 વ્યક્તિઓ જ ઉભા થઈને બોલે છે અને સમાજને સાચું શું ખોટું શું આજ દિન સુધી કોઈ સંસ્કારો યુવાનોને આપ્યા નથી. તેઓ હંમેશા મારું બંધારણ, મારી કલમ, મારું ગામ, મારું કાગળ આવા વાદ વિવાદના કારણે આપણો સમાજની એકતા તૂટવા જઈ રહી છે. અને સમાજની એકતા ના તૂટે, આપણે બધા શાંતિ અને ભાઈચારામાં રહીને આપણે સર્વ સાથે મળીને સમાજનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર આગળ વધવું જોઈએ. હવે સમાજની એક પરંપરા એક મહત્વનો પાયો છે, એવી રીતે શિક્ષણ પણ એક મહત્વનો પાયો છે. આધુનિક ટેકનોલોજી હોય, પ્રાયોગિક ધોરણ હોય કે નવી રોજગારીની તકો હોય, આ બાબતે આગળ વધવું જોઈએ. તો જ આપણા સમાજની એક એકતા જોડવાની એક મહત્વની કડી ઊભી થાય અને સમાજમાં ભાઈચારા જળવાઈ રહે. આવો આપણે સાથે મળીને રૂઢિ રિવાજો હોય, જૂની પ્રથા હોય, ખોટા ખર્ચાઓ હોય, અનુકરણ હોય અને દેખાદેખી થતું હોય અને કુરિવાજોને પણ આપણે એને તિલાંજલિ આપીએ. કુદરતી હોય કે પ્રાકૃતિક ધોરણે સમયાંતરે પરિવર્તન થતું જ હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે પ્રતિજ્ઞા લઈએ કે આવા કુરિવાજોને, રૂઢિ રિવાજોને તિલાંજલિ આપીએ અને આખો આપણો સમાજ સાથે મળીને હવે નવી પેઢીને સુંદર અને સંસ્કારી સમાજ બનાવીએ. જય સમાજ.